गुजरात के कच्छ की रापर नगर पालिका में भी आज शांतिपूर्वक मतदान प्रक्रिया का आयोजन किया गया। यहाँ अलग अलग बूथ पर मतदाताओं ने अपने मताधिकार का प्रयोग किया। मतदान के लिए प्रशासन द्वारा सुचारू व्यवस्था का आयोजन किया गया, जिसके तहत शांतिपूर्ण माहौल में यहाँ मतदाताओं ने सुबह से ही अपने मताधिकार का प्रयोग किया। इसी बीच मतदान प्रक्रिया पर रापर के विधायक वीरेंद्र सिंह जाडेजा ने कांग्रेस के पूर्व विधायक के पति भजू आरठिया पर लोगों को उकसाने का आरोप लगाया। माजी धारासभ्य છે એના પતિ છે બચુ પટેલ, એ સવારથી જ ઇરાદાપૂર્વક બધી જગ્યાએ જઈ અને ખોટી રીતે કેવી રીતે ઉશ્કેરાટ થાય, કેવી રીતે માથાકૂટ થાય, એમ દરેક માણસોને ઉશ્કેરવાની કોશિશ સવારથી કરી રહ્યા છે। એટલે મેં હમણાં પીઆઈને પણ કીધું કે એમને કહો કે અમે કોઈ અમારા તરફથી કે અમારા કોઈ કાર્યકર્તા તરફથી કોઈ પણ જાતની માથાકૂટ કે કોઈ પણ જાતનું કાંઈ ખોટું થાય એવી કોઈ વાત જ નથી। તો પણ આ એકદમ કારણ વગરના બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે, બધી જગ્યાએ પોલીસ છે, કોઈ જગ્યાએ કાંઈ પણ જાતની માથાકૂટ નથી, છતાં પણ એ ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે। તો એને સમજાવો। એને આક્ષેપ કરવા છે। હમણાં જ ધારાસભ્યના પુત્ર મને ગાળો બોલી ગયા અને એમ પણ કહી ગયા કે ચૂંટણી પછી અમે જોઈ લેશું। સાહેબ, ચૂંટણી પછી આવી ધમકીઓ આપો એનાથી મારે કાંઈ ડરવાનું થતું નથી। ભારતનો કાયદો વ્યવસ્થા હજી અકબંધ છે। અમે તો કાયદાને માનવાવાળા છીએ। બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે એ બંધારણને રૂએ અમે લડીએ છીએ। અમે કોઈ ધાકધમકીથી ડરશું નહીં અને આવી ધાકધમકી દેશે એને અમે સહન પણ ન કરી શકીએ। અમારો કાયદો છે, કાયદાની રૂએ અમે પગલાં લઈ શકીશું।